તમારે જેવા પંડિત અમારા ગામમાં રહે ને તો અમારું બહુ મોટું નસીબ કહેવાય. તુલસીદાસજી ત્યાં રહેવા માંડ્યા. ત્યાં રહ્યા થકા હવે પોતે બહુ શાસ્ત્રજ્ઞ હતા, એટલે કથા વાર્તા કરે છે, વિધિ વિધાન કરે છે, અને આવા વિદ્વાન પોતાના ગામમાં રહે છે. ગામ લોકો પણ એમની દક્ષિણા વડે કરીને ઉત્તમ રીતે એમનું પોષણ કરે છે. આમ કરતા 1587 બાજુના જ ગામમાં રહેતા એવા જો સુશીલ રત્નાવલી નામની કન્યા સાથે તુલસીદાસજીના વિવાહ થયા. તુલસીદાસજી પોતાના પત્ની સાથે સંસારમાં રહે છે, ગ્રહસ્થ હોવા છતાં પણ પ્રભુનું ભજન કરે છે. તુલસીદાસજીના જીવનની એક લીટી બધા અંતરમાં ઉતારી રાખજો. સંસારમાં રહે છે પણ પ્રભુ ભક્તિ ભૂલ્યા નથી, સેવા ભૂલ્યા નથી. પોતાનું નિત્ય કર્મમાં સવારમાં ઉઠવું, સ્નાન પૂજા કરી પવિત્ર થઈ ગાયત્રી કરવું, પોતાના જે પણ કર્મ હોય 5 યજ્ઞ કરવા, બધું જ તુલસીદાસજી કરે છે. આજના સમયમાં ગ્રહસ્થાશ્રમીઓએ, માફ કરજો તમે બધા ગ્રહસ્થાશ્રમી છો પણ તમને કહું, ગ્રહસ્થાશ્રમી એવું માની લીધું છે કે ભક્તિ કરવી, ભજન કરવું, ત્યાગ વૈરાગ રાખવો, આ તો બધું સાધુ સંન્યાસી કરે, અમારે તો ખાઈ પીને દુબાકા લેવાના. ભગવાનની ભક્તિ કરવા માટે, સદજીવન જીવવા માટે ત્યાગી થવું, સંન્યાસી થવું ફરજિયાત નથી. સંસારમાં રહીને પણ પવિત્ર જીવન જીવીને ભગવાનની ભક્તિ કરતા થકા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. અને આમ તો મારે કહેવાય નહીં તોય તમને કહી દઉં, આ દુનિયામાં ભગવાન જ્યારે જ્યારે આવે છે ને ત્યારે કોઈ સાધુની ઝૂંપડીમાં આવતો નથી. એ ગ્રહસ્થના કોઈ પવિત્ર ભક્તિવાન માતા પિતા જોઈ અને એવા કોઈ પવિત્ર કુળવાન ભક્તિવાન સ્ત્રીના પેટ થકી એ રામ આવે છે, કૃષ્ણ આવે છે ને ઘનશ્યામ આવે છે. ભગવાનને આવવું હોય ને ત્યારે ગ્રહસ્થાશ્રમીનું ઘર ગોતવું પડે છે. ત્યાગીની ઝૂંપડીમાં ભગવાન કોઈ દિવસ મનુષ્ય રૂપ ધારણ કરીને આવતો નથી. તો ગ્રહસ્થાશ્રમ કઈ ખોટો નથી. સંસાર તમે માંડ્યો છે તો તમે કઈ મોટું પાપ નથી કર્યું. એ તો સૌની પોતપોતાની જીવન જીવવાની પસંદગી છે. અમને ત્યાગાશ્રમ પસંદ આવ્યો, તમે ત્યાગાશ્રમ સ્વીકાર્યો. તમને ગ્રહસ્થાશ્રમ પસંદ આવ્યો તો તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો. પણ જે આશ્રમમાં રહ્યા છો ને, ગ્રહસ્થાશ્રમી થયા એટલે તમને કઈ છૂટ નથી. હો, જેમ ફાવે એમ બોલો, જેમ ફાવે એમ ખાઓ, જેમ ફાવે એમ પીવો, જેમ ફાવે એમ હોવો ઉઠો. ના, ગ્રહસ્થાશ્રમની પણ મર્યાદા છે, એના પણ ધર્મ છે, એના પણ નિયમો છે. અને એવા પવિત્ર ગ્રહસ્થાશ્રમમાં જે ગ્રહસ્થાશ્રમી રહે છે ને, એ સંસારમાં રહ્યો થકો પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એટલે તો કાયમ કહું છું કે હવે તમારે 50-55 થઈ ગયા એટલે હવે તમારે સાધુ થવાની જરૂર નહીં. હવે તમે સીધા થઈને ભગવાન ભજો ને એટલે ગંગા પાર. હવે 60 વર્ષે તમે સાધુ થાવ તે હવે અમારે તો તમને હાથે વાત પડે ને, એની કરતા તમારા છોકરા તમને હાથવત બરોબર છે. સંસારમાં રહ્યા થકા પણ પ્રભુ ભજજો, સંસારમાં રહ્યા થકા પણ ધર્મમાં રહેજો, મર્યાદામાં રહેજો. શાસ્ત્રની બનાવેલી, સમાજની બનાવેલી જે રીતભાત છે, સંસારી થયા એટલે અમને બધી જેમ ફાવે એમ બોલવાની છૂટ ના. સંસારની મર્યાદામાં રહીને જીવન જીવશો ને, ગ્રહસ્થાશ્રમમાં રહ્યા થકા પણ ભગવાનને પામશો. તુલસીદાસજી પવિત્ર જીવન જીવે છે, પણ તુલસીદાસજીને સંસારમાં રહ્યા થકા પોતાની પત્નીમાં અતિ હેત બંધાયો. પોતાની પત્નીમાં એટલો બધો પ્રેમ બંધાયો, એટલો બધો સ્નેહ બંધાયો કે પોતાની સ્ત્રી વગર એક ક્ષણ પણ તુલસીદાસજી રહી શકે નહીં. એમના પત્નીને પણ જરાક શરમ રહેવા માંડી. વાર તહેવારે પિયર જવાનું થાય
તુલસીદાસજી કે એ વાત નહીં, જે થાય બધું સાચું, પણ તું મને છોડીને જાય તો મારે રહેવાય નહીં. ઘણા વર્ષો સુધી ચાલ્યું. એક દિવસ ઘટના એવી ઘટી, પર્વનો ઉત્સવ હશે, શ્રાવણ મહિનાનું રક્ષાબંધનનું પર્વ હશે. એમના ભાઈ એમને તેડવા આવ્યા. તુલસીદાસજી ઘેર હતા નહીં. પડોશીને કીધું કે આવે તો કહેજો કે રક્ષાબંધન કરવા પિયર ગયા હશે. યમુના નદી પાર કરી રત્નાવલી પિયર આવતા રહ્યા. કથા બહુ જાણીતી છે. રાત્રે તુલસીદાસજી આવ્યા, પોતાની પત્નીને જોયા નહીં, અતિ આકુળ વ્યાકુળ થયા. અડધી રાત્રિ થઈ. પત્નીનો એટલો વિયોગ અંતરમાં સતાવ્યો કે રાત્રિના સમયે પોતે એકલા સાસરીમાં જવા પોતાના પત્નીને મળવા ચાલી નીકળ્યા. જોગાનું જોગ એ રાત્રિએ ખૂબ વરસાદ આવેલો, યમુનાજીમાં ખૂબ પાણીનું પૂર આવેલું. પણ મન પોતાની સ્ત્રીમાં લાગ્યું છે, પૂર પણ ન દેખાયું. લાકડા ઉપર બેસી યમુના પાર કરીને સામે આવ્યા. અડધી રાત્રે સાસરાના ઘેર ગયા. હવે રાત્રે તો બધા સૂઈ ગયા હોય. દરવાજો ખખડાવે તો જરાક અવિવેક લાગે. ઉપર નજર કરી, ત્યાં બારીમાંથી દોરડું લટકતું દેખાણું. દોરડું પકડીને ઉપર ચડ્યા. ઓરડામાં જોયું તો પોતાના પત્ની સૂતેલા. જઈને જગાડ્યા. પત્નીએ જે તુલસીદાસજીને જે આંચકુલા, જો આવી અંધારી તોફાની રાત્રે અહીંયા તમે ક્યાંથી? તુલસીદાસજી કે શું કરું, તારા વગર મારાથી રહેવાયું નહીં ને, માટે તને મળવા આવ્યો. પણ આવ્યા કેવી રીતે? મને પૂછે છે. તને ખબર જ હતી હું આવીશ, એટલે જ તે બારીમાંથી દોરડો લબડાવી રાખેલું. રત્નાવલી કે મેં ક્યાં દોરડું લટકાવ્યું? જુઓ. દીવો કરીને જોયું તો દોરડું નહીં પણ સર્પ હતો. નદી પાર કેવી રીતે કરી? લાકડા ઉપર. મશાલ લઈને ગયા. લાકડાના બદલે કોઈ મનુષ્ય મૃત્યુ પામેલો એનું શબ તરતું હતું. એના ઉપર બેસીને તુલસીદાસજી આ બાજુ આવ્યા. આ બે દ્રશ્ય જ્યાં જોયું, તુલસીદાસજીના અંતરમાં પણ આઘાત લાગ્યો. કરે રે આ શું? એક સ્ત્રીને મળવાની લાલસામાં મને મરેલું મળદું ન દેખાણું, આ સાપ ન દેખાણો. આવો જ્યારે તુલસીદાસજીને અંતરમાં આઘાત લાગ્યો ને, એ સમયે ધન્ય છે એમના પત્ની રત્નાવલીને. એમને લાગ્યું કે મારા પતિને આજે ખરેખર સાચી વાત કહેવાનો સમય આવ્યો છે. અને ત્યારે એ દિવસે એમના પત્ની રત્નાવલીએ તુલસીદાસજીના ગુરુ થયા. હો, જ્ઞાન આપે ગુરુ. એ રાત્રિએ રત્નાવલીએ તુલસીદાસજીને કહ્યું, લાજ ન લાવત આપકુ દોડી આયે હું નાથ, દિક દિક એસે પ્રેમ કો કહા કહું સનાથ. અને પછી એક લીટી તુલસીદાસજીને કહી, અસ્થિ ચર્મમય દેહ મમ તામે જૈસી પ્રી, ऐसी प्रीत जो राममय रहे न भव भय भीति, रहे न भव भय भीति. એક લીટી કીધી કે આડ માસનો બનેલો મારો આ દેહનો માણખો, મારું શરીર, આમાં તમને જેવી પ્રીતિ, જેવો પ્રેમ છે ને, આવો પ્રેમ જો રામમાં થઈ જાય તો બેડો પાર થઈ જાય. અને તે દિવસે રત્નાવલીના શબ્દ તુલસીદાસજીને વાગી ગયા. શબ્દ બડો બલવાન. આ શબ્દમાં છે ને બહુ તાકાત હોય, પણ જો વાગી જાય તો કામ. શબ્દ કેવો છે તો કે લુહાર હોય ને, એ લોઢા ઉપર હથોડો મારી અને લોઢાનો આકાર બદલે. સમજાય છે ને વાત? હવે તો લુહાર જતા રહે, હવે તો બધી ફાઉન્ડ્રી આવી ગઈ, પણ સિસ્ટમ તો એ જ છે. એને લોઢાને ગરમ કરે, પછી કાં તો એને બીબામાં ઢાળે, અથવા તો એને ઘણ મારીને એનો આકાર બદલે. લોઢાનો આકાર બદલવો હોય, કટા કોષનો સરિયો હોય, એને આગળ ચપટો કરવો હોય
તો એકલા ઘણ મારે થાય નહીં, એકલું ગરમ કરે થાય નહીં. થાય શું? બરોબર ગરમ હોય અને એ વખતે જો ગણનો ઘા વાગે તો આકાર બદલાઈ જાય. ટાઢું હોય ને ઘણ વાગે તો તીખારા થાય, ગરમ હોય ને ઘણ વાગે તો આકાર બદલાઈ જાય. તુલસીદાસજીના અંતરમાં આજે વિષાદ હતો, અંતર તો નરમ હતું જ, એમાં જ્ઞાનનો ઘણ વાગ્યો. એ જ રાત્રિએ તુલસીદાસજીનું જીવન બદલાઈ ગયું. તુલસીદાસજી સંસાર છોડી ચાલી નીકળ્યા. નક્કી કર્યું કે હવે જેવી પ્રીતિ મારે જગતમાં હતી ને એવી પ્રીતિ મારે રામમાં કરવી છે. ભગવાનમાં પ્રીતિ થાય એટલા માટે ભક્તિ કરવા માંડ્યા. ભક્તિથી ભગવાનમાં પ્રીતિ વધે છે, અને પ્રીતિ વધે ને એટલે બીજું બધું આપોઆપ સહજ બનતું જાય છે. આ જગતમાં રીતિ છે, જેનામાં તમને પ્રેમ હોય એની વાત તમને મનાય છે. પ્રેમ વગર વાત કહો તોય મનાતી નથી. હવે સાંભળવા જ કોઈ તૈયાર નથી. હું તો અંતરમાં એમ બહુ રાજી થઉં કે તમારો મોટો ઉપકાર કે હાથ દાડા 400 જણાને બેહો છો ને આ દુનિયામાં હગો દીકરો બાપનું સાંભળતો નથી, તમે અમારું સાંભળો તો છો. માનો કે ન માનો તો પછી આ દુનિયામાં સાંભળે જ કોણ છે? હવેનો સમય એવો છે, દીકરો બાપની વાત સાંભળવા રહે તો ચાવી ફેરવતે ફેરવતો બાપના આપેલા બાઇક ઉપર જ જતો રે. બાપ ભલે ને બોલ્યા કરતો પાછો. હેત હોય ત્યાં કહેવાય છે, પ્રેમ હોય ત્યાં મનાય છે. પરમાત્માની ઘણીવાર આપણને બધાને એક સહજ પ્રશ્ન થાય છે કે જાણવા છતાં પણ પળાતું કેમ નથી? આપણે જાણીએ છીએ ભગવાને એમ કહ્યું છે, તો એ ભગવાનની વાત મનાતી કેમ નથી? તો કે પ્રભુમાં પ્રીતિ નથી. જેનામાં પ્રીતિ હોય ને એની વાત જરૂર મનાય. તો પ્રભુમાં પ્રીતિ થાય શેનાથી? પ્રભુમાં પ્રીતિ થાય ભક્તિથી. ગોસ્વામી ભક્તિ કરવા માંડ્યા. ભક્તિ કરતા કરતા અંતરમાં રહેલો જગત તરફનો રાગ ઘટતો ગયો, રામ તરફનો રાગ વધતો ગયો. રાગ કહેતા પ્રીતિ. પ્રભુમાં પ્રીતિ વધતી ગઈ, પ્રભુમાં પ્રીતિ વધતી ગઈ, અને પરમ રામમય તુલસીદાસજીનું અંતર થયું. પરમ રામમય જ્યારે તુલસીદાસજીનું અંતર થયું ને ત્યારે હવે તુલસીદાસજીના અંતરમાં રામના પ્રત્યક્ષ દર્શનની ઈચ્છા જાગી. પ્રભુમાં એટલી પ્રીતિ થઈ, પ્રભુ દર્શનની ઈચ્છા જાગી. પ્રભુ દર્શન માટે અનેક તીર્થોમાં ફર્યા, ક્યાંય દર્શન ન થયા. દર્શનની તાલાવેલી તીવ્ર બનતી ગઈ. ભવનમાં ચાતુર્માસ રોકાયા. દરરોજ તુલસીદાસજી ત્યાં રહ્યા થકા ભગવાન રામચંદ્રજીના ગુણગાન ગાય છે. અંતરમાં એક જ ઈચ્છા છે કે મારે રામના દર્શન કરવા છે, મારે રામના દર્શન કરવા છે. પણ ત્યાં રહ્યા થકા તુલસીદાસજી દરરોજ સવારે પેલો લોટો લઈને જંગલમાં જાય. શારીરિક ક્રિયા પૂર્ણ થાય એટલે લોટામાં જે પાણી વધ્યું હોય એ પાછા આવતા એક ઝાડ હતું ને એમાં રામ રામ કરતા રેડતા આવે. સત્પુરુષનું સજ્જનનું એક લક્ષણ હોય, એ દરેક ક્રિયામાં ભગવાનને જોડે. સહેજે સહેજે એ ભગવાનનું નામ સ્મરણ કર્યા કરે. એ શ્વાસ લે, છીંક આવે તોય રામ, ઉધરસ આવે તોય રામ. કારણ કે એના જીવનમાં ભગવાન જડાયેલો હોય. આપણે ત્યાં કોઈ મળે ને તો રામ રામ કહેવાનો રિવાજ હતો ને. પણ આપણે બધા બહુ આધુનિક થઈ ગયા ને, ઇંગ્લિશ મીડિયમ વાળા થઈ ગયા, ભણી ગયા, એટલે આપણને હવે ભગવાનનું નામ લેવામાં શરમ આવે. હા હેલો કરીએ, ગુડ મોર્નિંગ કરીએ, પણ કોઈ મળે તો રામ રામ ન કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એ બોલવામાં આપણને હવે શરમ આવવા માંડી. આપણે એટલા બધા ભણ્યા ને કે હવે આપણને અંગ્રેજી બોલીએ તો આપણને આનંદ થાય, ગુડ મોર્નિંગ કહીએ, પણ સવારમાં બાપાને જય શ્રી કૃષ્ણ આપણે કરવામાં આપણને શરમ આવવા માંડી. ભગવાનનું નામ લેતા આપણા નાના દીકરા દીકરીઓને શીખવાડજો. એ નાના હોય ત્યારે એને કહેજો કે બેટા ઘેરથી બહાર જઈએ તો મમ્મી પપ્પાને પગે લાગવું, દાદા દાદીને પગે લાગવું,
રામ રામ કહેવું, જય સ્વામિનારાયણ કહેવું, જય શ્રી કૃષ્ણ કહેવું, સ્કૂલેથી આવીએ તો એ પહેલા હું આવી ગયો એમ નહીં, જય શ્રી કૃષ્ણ કરવું. આપણે એકબીજાને હવારમાં મળીએ તો ભગવાનનું નામ લઈને મળવું, એકબીજાને સામે હાથ જોડી વંદન કરવા. આ આપણી રીતિ છે. આ માત્ર રીતિ નથી, સહેજે સહેજે આપણા જીવનમાં વણાતું ભગવાનનું તત્વ છે. તુલસીદાસજીને સહજ ટેવ, કોઈ પણ ક્રિયા કરે ભગવાનનું નામ લે. જંગલમાં જઈને પાછા આવે, લોટામાં પાણી વધ્યું હોય, રામ રામ કરી અને પેલા વૃક્ષના થડમાં રેડે. થોડા દિવસો સુધી ચાલ્યું. નસીબ જુઓ, એ વૃક્ષમાં કોઈ વાસનિક પ્રેતાત્મા રહેતો હતો. મનુષ્ય હશે, ક્યાંક જીવ બંધાણો હશે, પ્રેત થયેલો. પણ તુલસીદાસજીએ રામ રામ કરીને પાણી રેડ્યું. ગંગામાં તર્પણ કરો કે રામ રામ કરીને પાણી રેડો, બેનું ફળ એક સરખું થઈ ગયું. પેલા પ્રેતના પાપ બળ્યા. પ્રેતે તુલસીદાસજીને દર્શન આપ્યા, પગે લાગ્યો, મહાત્માજી બહુ મોટો ઉપકાર, આજે તમે મારો મોક્ષ કર્યો. બોલો, હું તમને શું મદદ કરું? તુલસીદાસજી કે મારા મનમાં બીજી કોઈ લોભ લાલચ ઈચ્છા નથી, મારે તો રામના દર્શન કરવા છે. પેલો પ્રેત કહે, રામ દર્શન માટે ભટકો છો શું કામ? તમે રોજ કથા કરો છો ને, ત્યારે એ કથામાં હનુમાનજી મહારાજ કોઢિયાનું રૂપ લઈને આવે છે. સૌથી પહેલા આવે છે, સૌથી છેલ્લે જાય છે. એ હનુમાન છે. રામને ગોતવા હોય ને, હનુમાનના પગ પકડો ને એટલે રામ મળી જાય. જેને હનુમાન જેવો સંત મળે એને ભગવાન મળે. તુલસીદાસજીના અંતરમાં આનંદ થયો. બીજે દિવસે હનુમાનજી મહારાજ આવ્યા, કથા પતિ, ત્યાં તો દોડીને પગ પકડી લીધા, મને રામનું દર્શન કરાવો. હનુમાનજી મહારાજે કહ્યું, તમે ચિત્રકૂટ જાઓ, તમને ત્યાં રામના દર્શન થશે. હનુમાનજી મહારાજના વચનથી તુલસીદાસજી ચિત્રકૂટ આવ્યા. એક દિવસ ચિત્રકૂટમાં ફરે છે, સામેથી ઘોડા ઉપર બેઠેલા બે રાજકુમારીઓને જોયા, પણ તોય તુલસીદાસજી ઓળખી ન શક્યા કે રાજકુમાર રૂપે આવે છે એ જ મારો પ્રભુ રામ છે. પ્રભુના વિયોગની અતિ પીડા થઈ, રડી પડ્યા. હનુમાનજી મહારાજ કહે છે, કેમ રડો છો? જે બે રાજકુમારને તમે જોયા એ બીજું કોઈ નહીં, એ જ સાક્ષાત રામ હતા. તુલસીદાસજી ખૂબ રડ્યા, કરે રે મને ભગવાન મળ્યા, પણ હું ભગવાનને ઓળખી ન શક્યો. જ્યારે પ્રભુના વિયોગની દર્શનની પીડા પરમ સીમાએ પહોંચી, એક દિવસનો સમય તુલસીદાસજી ચિત્રકૂટમાં રહે. જે કોઈ દરરોજ સવારે જાતે ચંદન ઘસે, જે કોઈ સાધુ સંતો આવે એમની ચંદનથી પૂજા કરે. સવારમાં તુલસીદાસજી ચિત્રકૂટમાં ચંદન ઘસે છે, જે કોઈ સાધુ સંતો આવે છે એમની પૂજા કરે છે. એ સાધુ સંતોની જ ટોળીમાં રામ અને લખન બંને નાના બાળક કેતા નાના સાધુ સંન્યાસીનું રૂપ લઈ અને આવ્યા. પણ આ સંન્યાસીઓની ટોળીમાં આ બેની રૂપ જ કંઈક અલૌકિક, તેજ જ અલૌકિક. એમને જોતા જ તુલસીદાસજીનું મન એમના તરફ ખેંચાવા લાગ્યું. લાઈનમાં દૂર હતા, રાહ જોવે ક્યારે એમનો વારો આવે, ક્યારે એમનો વારો આવે. અને જ્યાં નજીક આવ્યા, આ વખતે તુલસીદાસજી ઓળખી લીધા. કહો, આ તો મારા પ્રભુ છે, આ તો મારા પ્રભુ છે. એટલો આનંદ થયો. પ્રભુના દર્શનથી તુલસીદાસજીને એટલો ભાવ વિભોર થયા કે યોગીઓને હજારો વર્ષોની સાધના પછી પણ જે ધ્યાન અને સમાધિ ન લાગે, પ્રભુના દર્શનના આનંદના અતિરેકમાં તુલસીદાસજી ત્યાં સમાધિમાં ચાલ્યા ગયા. તુલસીદાસજીએ ચંદન ઘસ્યું હતું કે હું જે સંતો આવે એમને તિલક કરું, એના બદલે પ્રભુ દર્શનથી તુલસીદાસજી જેટલા રોમાંચિત થયા, સમાધિમાં ચાલ્યા ગયા. અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ એ જ ચંદનથી તુલસીદાસજીને તિલક કર્યા છે. એ જ વખતે હનુમાનજી મહારાજ કહેવાય છે, પોપટનું રૂપ લઈ એ વૃક્ષ ઉપર બેઠા હતા અને હનુમાનજી આ દોહો ગાયો. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. ભગવાનના દર્શન તુલસીદાસજીને થયા. જીવન ધન્ય ધન્ય થયું. હવે જીવનમાં જાણે કંઈ જ બાકી ન રહ્યો હોય એવી પરિપૂર્ણતાની પરમાત્માના દર્શન પછી ગોસ્વામીને અનુભૂતિ થઈ. પછી ગોસ્વામીજીના મનમાં થયું કે લાવો
હવે હું ભગવાનના ગુણ ચરિત્રને ગાતો ગ્રંથ લખું, ભગવાનના ચરિત્રનો ગ્રંથ લખવાનો આરંભ કર્યો. સૌથી પહેલા ગ્રંથ બધો એમણે સંસ્કૃતમાં લખ્યો. ગ્રંથ લખીને જ્યાં મૂકે, સવારે જોવે તો પાના કોરા, બીજે દિવસે લખે, સવારમાં જોવે તો પાના કોરા. મહાદેવજીએ સ્વપ્નમાં કીધું, તુલસીદાસજી તમે જે ગ્રંથ લખો છો એ બધાને સમજણ પડે એવો નથી, માટે ગીરા ગીરવાણમાં બધાને સમજણ પડે એવી ભાષામાં ગ્રંથ લખો. અને પછી ગોસ્વામી તુલસીદાસજીએ અયોધ્યામાં સંવંત 1631 ચૈત્ર સુધી 9મીના દિને અયોધ્યામાં જ બેસી આ રામચરિત માનસ નામના ગીરા ગીરવાણમાં ગ્રંથ લખવાનો આરંભ કર્યો. સંવંત 1633 માઘ સુદ 5મના દિવસે આ ગ્રંથની તુલસીદાસજીએ સમાપ્તિ કરી. આખો ગ્રંથ તુલસીદાસજીએ ગીરા ગીરવાણમાં કહેતા ત્યાંની જે ભાષા છે અવધી ભાષામાં લખ્યો છે, હિન્દીમાં નથી. આ ગ્રંથની મૂળ ભાષા છે અવધી. ઘણા બધા શબ્દો ગામડાના છે. આપણે જેમ શુદ્ધ ગુજરાતી જુદું ને આપણું મેહાણાનું જુદું. હા, મેહાણાનો શબ્દ ડિક્શનરીમાં હોવે ગોતી ગોતીને થાકી જાય તો એને મળે નહીં, એ બોલી જુદી. એમ તુલસીદાસજીએ ગ્રંથ લખ્યો એ હિન્દી લિપિ છે, પણ ભાષા હિન્દી નહીં, અવધીમાં લખ્યો છે. કેમ તો કે ગામડામાં રહેલા નાનામાં નાના માણસને આ ગ્રંથની સમજણ પડે. આવો સુંદર ગ્રંથ રચાયો. પછી તો લોકોને બહુ ગમ્યો. ચારે બાજુ તુલસીદાસજીની વાવા થવા લાગી. એ વખતે કહેવાતા કાશીના વિદ્વાન પંડિતોએ કીધું કે ના ભાઈ, સંસ્કૃતમાં ન હોય એને તો ગ્રંથ કહેવાય જ નહીં. ઘણા બધા વાદ વિવાદ વિખવાદ થયા, ઘણી બધી પરીક્ષાઓ થઈ. બધી જ પરીક્ષાઓમાં તુલસીદાસજીનો આ ગ્રંથ સદા સર્વદા સફળ થયો. છેલ્લે સર્વે સ્વીકાર્યું કે રામચરિત માનસ એ સુંદર સનાતન પરમાત્માને પમાડી શકે એવો ગ્રંથ છે. આ ગ્રંથ તુલસીદાસજી રચ્યો. પછી તો તુલસીદાસજી ભગવાનમય રહ્યા. જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનની કથા કરતા રહ્યા. ઈર્ષાથી કેટલીક વખત ચોરો આવ્યા તોય હનુમાનજી આની રક્ષા કરતા રહ્યા. અને એમ કરતા તુલસીદાસજી જીવન પર્યંત આ ગ્રંથનું રક્ષણ કરતા, ભગવાન રામચંદ્રજીના ગુણ ગાતા, આ ગ્રંથ દ્વારા અનેક જીવોને ભગવાન સુધી પહોંચાડતા રહ્યા. જ્યારે અતિ ત્રાસ ઈર્ષાળુનો વધ્યો ત્યારે અકબરના દરબારમાં ટોડરમલ કરીને એક મંત્રી હતા. એમણે તુલસીદાસજીને પોતાનું ઘર રહેવા આપ્યું. તુલસીદાસજી અંત સમય સુધી ત્યાં રહ્યા. સંવંત 1680માં ભગવાનનું સ્મરણ કરતા કરતા તુલસીદાસજીએ પોતાનું જીવન પૂર્ણ કર્યું. પણ જીવન પૂર્ણ કરતા પહેલા જેમ ધૂપસળી સળગી જાય પણ એની સુગંધ રહી જાય. તુલસીદાસજી કદાચ સદેહ તો આ લોકમાં નથી, પણ આજે પણ એમના દ્વારા રચાયેલો આ ગ્રંથ મારા તમારા જેવા હજારો લાખો કરોડો મનુષ્યોને આ લોકમાં સુંદર જીવન અને પરલોકમાં ભગવાનનું ધામ પ્રાપ્ત થાય એવો માર્ગ આજે પણ આ ગ્રંથ આપણને સૌને બતાવે છે. આવા ગોસ્વામી તુલસીદાસજી, એમના ચરણમાં વંદન કરીએ. હે ગોસ્વામીજી, આ ગ્રંથ દ્વારા તમે અમારા જીવનને જેવું ભગવાનમય, ભક્તિમય અને પવિત્ર બનાવવા ઈચ્છો છો એવું ભક્તિમય, ભગવાનમય અને પવિત્ર અમારું જીવન બને એવી તુલસીદાસજીના ચરણોમાં વંદના પ્રાર્થના કરી. આવો આ ગ્રંથનો આપણે હવે શુભારંભ કરીએ. રામચરિત માનસ ગ્રંથમાં 7 કાંડ છે. કાંડ શબ્દના 2 અર્થ થાય. અત્યારે આપણે કાંડ એટલે એને કૌભાંડ ગણીએ, કહીએ ને ફલાણું કાંડ થયું, 4G કાંડ ને કોલસા કાંડ. પણ કાંડ શબ્દનો અર્થ છે ડાળી, કંડિકા. ડાળી હોય ને એને કાંડ કહેવાય. તુલસીદાસજી આ ગ્રંથના 7 પ્રકરણ, 7 અધ્યાય અથવા તો 7 સ્કંધ કર્યા છે કે જેને હમણે કાંડ એવું નામ આપ્યું છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આ ભગવાન રામચંદ્રજીના જીવન ચરિત્રને આ 7 સોપાનમાં એમણે વહેંચ્યો છે.
રામચરિત માનસ ગ્રંથ એ ખાલી ગ્રંથ નથી, આ કલ્પ વૃક્ષ છે. આ ગ્રંથનો બહુ મહિમા છે. આ ગ્રંથના મહાત્મ્યની અનેક કથાઓ છે. આ ગ્રંથના મહાત્મ્યની કથા એક એવી છે કે એક પાપી જીવ હતો, યમદૂતો લેવા આવ્યા, પણ રામચરિત માનસ સાંભળીને આવ્યો હતો તો એનો મોક્ષ થયો. દ્રવિડ અને કાશી દેશના રાજાઓની કથા છે. બંને રાજા મિત્ર હતા. બંને નક્કી કરેલું કે આપણે ઘેર જો દીકરા દીકરી થાય તો આપણે એકબીજા સાથે લગ્ન કરીશું. બન્યું એવું, એકને ત્યાં દીકરી થઈ ને બીજાને ત્યાંય દીકરી થઈ. હવે જો આ વાત બહાર પાડે તો પોતાને જરાક અહમ ઘવાય, એટલે બહાર બધાને એવું કીધું કે મારે દીકરો જ છે, મારે દીકરો જ છે. 12 વર્ષ સુધી દીકરીને દીકરા તરીકે જ ઉછેર્યો, પણ પછી તો શારીરિક ચિહ્નો દેખાવા માંડ્યા. સામે રાજાને ખબર પડી, વેર બંધાણું, અતિ દુઃખ થયું, એકબીજાને મારવા તૈયાર થયા. બંને ગયા તુલસીદાસજી પાસે. તુલસીદાસજીએ કહ્યું કે આ રામચરિત માનસની કથા કલ્પ વૃક્ષ છે, આ સાંભળવાથી મનુષ્યને જે માગે એ મળે. આ કથા સાંભળી એ રાજ જન્મથી જે દીકરી હતી, આ કથા સાંભળવાથી રાજકુમાર થયો. બંનેના લગ્ન થયા. મોટું યુદ્ધ અટક્યું. લાખો મનુષ્યોના પ્રાણ બચ્યા. આપણી બુદ્ધિ જ્યાં કામ ન કરે ત્યાં જે કામ કરે એનું નામ જ ભગવાન છે. આ બધી વાતો આપણે સાંભળીએ તો મેં કહ્યું ને, દોડડાઈને એવું થાય કે આવું થતું હશે, આવું ન થાય. કેમ ન થાય? મારી બુદ્ધિમાં નથી બેહતું ને એટલે. અને માટે જ આ ગ્રંથને જ્યારે આપણે સાંભળવો છે ત્યારે આ ગ્રંથને આપણે સૌ શ્રદ્ધાથી સાંભળીએ, વિશ્વાસથી સાંભળીએ. ગોસ્વામી તુલસીદાસજીના ચરણોમાં વંદન કરી આવો આ ગ્રંથનો આપણે આરંભ કરીએ. ગ્રંથના આરંભમાં સૌથી પહેલા ગોસ્વામી તુલસીદાસજીએ માતા સરસ્વતીની અને ગણેશજીની સ્તુતિ. પહેલો જો શ્લોક છે, વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી વંદે વાણી વિનાયકો. ગણપતિજીને, સરસ્વતીજીને બંનેને વંદન કરી અને ગોસ્વામી આ ગ્રંથનો આરંભ કર્યો છે. આપણે પણ આ ગ્રંથનો આરંભ કરવો છે ત્યારે આપણા બધાયના દુઃખોનો દૂર કરનારો દેવ હોય ને તો એ દુંદાળો ગણપતિ છે. અને ગણપતિ એક એવા દેવ છે ને કે હિન્દુ ધર્મના દરેક સંપ્રદાયોમાં ગણપતિ હોય. તાત્વિક રીતે હિન્દુ ધર્મની 5 ઉપાસનાની શાખાઓ છે. હિન્દુ માત્ર કોઈ પણ હોય, પોતાના ઈષ્ટ ગમે તે હોય, પણ એ ગણપતિને તો પહેલા પૂજે અને પૂજે. દુંદાળો દેવ છે, દુઃખોનો હરનારો છે. જેને જેને ગણપતિની આગળ રાખ્યા એને પાછળ કોઈ દાડો દુઃખી થવું પડ્યું નથી. એવો દુંદાળો ગણપતિ દેવ છે. આવો આપણે પણ ગણપતિ દાદાની સ્તુતિ કરી અને આપણી કથાનો આરંભ કરીએ. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સમરીએ રે સ્વામી તમને સુંધારા રીતિ સિદ્ધિ મેરે કરો ને કરો રે કહીએ પાર્વતી રે
તમને સુંધાળા માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને શંકર મારા દેવના પિતા શંકર મારા દેવના મેર કરો રે મહારાજ રે મેર કરો રે મહારાજ સેવા ચડે રે સ્વામી તમને સુંધારા સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંધારા ફૂલડાનો હાર મારા દેવના ગળામાં ફૂલડાનો હાર મારા દેવના મેર કરો રે મહારાજ રે મેર કરો મેર કરો રે મહારાજ કુંડળ જળ હરે રે સ્વામી તમને સુંધારા કાનમાં કુંડળ એ જળ હરે રે સ્વામી તમને સુંધારા મોતીડાનો હાર મારા દેવના ગળામાં મોતીડાનો હાર મારા દેવના મેર કરો મહારાજ રે મેર કરો ને મહારાજ રે પ્રથમ પહેલા સમરીએ રે પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા રિદ્ધિ સિદ્ધિ નાદા તાર દેવતા રિદ્ધિ સિદ્ધિ નાદા તાર દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે લાડુડા પાય ધરું રે સ્વામી તમને સુધારા
પાય ધરું રે સ્વામી કદને સુધારા નડી નડી લાગુ ભાઈ મારા રે નડી નડી લાગુ ભાઈ મારા રે મેર કરો ને મારા રે મેર કરો ને મારા હમ પેલા સમજે રે સ્વામી કમને સુધારા રીતિ સીધી નાર તમે દે રીતિ સીધી નાર તમે દે મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ. બોલો વિઘ્ન વિનાયક દેવ કી જય. ગ્રંથના આરંભમાં સૌ પ્રથમ માતા સરસ્વતીને વંદન કર્યા, ગણપતિજીને વંદન કરી, શિવજીને, પાર્વતીજીને. આરંભમાં તુલસીદાસજીએ બહુ જ મોટું વંદના પ્રકરણ છે. એટલા બધાને તુલસીદાસજીએ યાદ કર્યા છે, એટલા બધાને વંદન કર્યા છે. શિવ ભવાનીને વંદન કરી, હનુમાનજીને વંદન કર્યા છે. પ્રણબૌ પવન કુમાર ખલબન પાબક જ્ઞાન ઘન જાસુ હૃદયાગાર બસહુ રામ સિય ચાપધર. રામચરિત માનસના એક એક પાત્રને ગોસ્વામી તુલસીદાસે યાદ કર્યા છે. હનુમાનજી મહારાજને વંદન કર્યા, ભગવાન રામચંદ્રજીને વંદન કર્યા, સીતાજીને વંદન કર્યા, સૌને વંદન કરી. અને હવે તુલસીદાસજીએ એક લીટીમાં આ ગ્રંથ લખવા પાછળનું કારણ કહ્યું કે આ ગ્રંથ શું કામ લખું છું. કોઈ તુલસીદાસજીને એ સમયે પ્રશ્ન કર્યો હશે ને કે તમે જે ભગવાન રામચંદ્રજીના ચરિત્ર લખો છો, એ ભગવાન રામચંદ્રજીના જીવન ચરિત્રને વર્ણવતા અનેક ગ્રંથો છે જ. વાલ્મીકી રામાયણ વાંચો અને તુલસીદાસજીનું રામાયણ વાંચો તો 80% પ્રસંગો તો છે જ. હા, વર્ણન દર્શન જુદું જુદું સમય સંજોગ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે. તો એની એ જ કથા તમે શું કામ લખો છો? મેં કહ્યું ને, માણસને પોતાની બુદ્ધિથી વિચારવાની ટેવ હોય. કોઈ એમ માન્યું કે તુલસીદાસ પાસે બહુ વિદ્યા ભણ્યા છે ને એટલે પોતાનું નામ થાય ને એટલે લખે છે. કોઈ કઈ ના, કોઈકને નીચું દેખાડવા લખે છે, જો તાની કરતા મને સારું લખતા આવડે છે. પણ ત્યારે તુલસીદાસજી એક જ લીટીમાં ગ્રંથ લખવાનું કારણ આપ્યું કે આ ગ્રંથ હું નથી મારી વિદ્વત્તા બતાવવા લખતો, કે આ ગ્રંથ હું નથી કોઈને નીચા દેખાડીને મારા જ્ઞાનને ઊંચું દેખાડવા લખતો. તો આ ગ્રંથ શું કામ લખું છું? સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. આ ગ્રંથ એટલે લખું છું કે આ ગ્રંથમાં ભગવાનના ચરિત્રો લખવાથી મને સુખ અને આનંદ થાય છે. ભક્તિ માર્ગનું પહેલું પગથિયું છે. તમને અહીં ટાઢક થાય ને એ કામ કરજો. વ્યવહારમાં કરો તોય, વેપારમાં કરો તોય, અને અધ્યાત્મના માર્ગે કરો તોય, જે કામ કરવાનું તમારું અંતર હા પાડે, જે કામ કર્યા પછી તમારા અંતરમાં ટાઢક થાય એવું કામ જીવનમાં કરજો. જે કામ કરતા મન ડરે એ પાપ. સમજી લેવાના કે ખોટું કઈક કરીએ છીએ તો આજે ડરીએ ને.
સાવ સાદું. આ કેમેરો છે ને, આ ભાઈ લઈને બેઠા છે. અત્યારે આપણે ગમે એમ જેમ તેમ બેઠા હોઈએ, પગ ઉપર પગ ચડાયો હોય ને, કાં તો આમ કરીને બેઠા હોય ને, કાં તો મોબાઈલ કદાચ તો ક્યાંય તો બધા વિવેકી છો, ને તો અમુક તો કથામાં બેઠા બેઠા મોબાઈલ મંતરતા હોય. એ ભગવાનની મર્યાદાનો લોપ હશે. આ પોથી પધરાવી છે ને, સાક્ષાત ભગવાન બેઠા છે અહીંયા, સાક્ષાત ભગવાન બેઠા છે. તો ભગવાનનો વિવેક ને ભગવાનની મર્યાદા આપણે બધાએ જાળવવી જોઈએ. પણ તોય આપણે કદાચ વાંકા ચૂકા બેઠા હોઈએ, કદાચ મેં કહ્યું તેમ કદાચ ઊંઘઈ આવી ગઈ હોય, પણ ભૂલમાં કેમેરો આપણી બાજુ આવે તો બધા અપડેટ થઈ જઈએ, આમ માળા હરખી કરીને આમ દેખાય એમ ફેરવવા માંડીએ, ઊંઘી ગયા હોય તો જાગી જઈએ, પગ વાંકા ચૂકા હોય તો સીધા કરી લઈએ, દાફળિયા મારતા હોય તો જાણે એકાગ્ર ચિત્તે કથા સાંભળતા હોય એવું આપણે સીન કરી દઈએ. કેમ? આપણા મનમાં એમ છે ખારું પકડાઈ જશે. આ દેખાય છે, આનો કેમેરો 24 કલાક આપણી ઉપર છે અને છે. એ ઠાકોરજીનો કેમેરો 24 કલાક આપણી ઉપર છે અને એને બધુંય દેખાય છે. મારો ભગવાન મને જોવે છે. આટલી અનુભૂતિ જીવનમાં જે દિવસે મને ને તમને આવી ગઈ, આપણા જીવનના પાપ એ જ ઘડીથી બંધ. જે ક્રિયા કરવાથી અંતરમાં ટાઢક થાય ને એવું કામ કરજો. વેપાર કરો તોય અહીં વિચારીને કરજો, અંતરમાં બેઠા રામને પૂછીને કરજો. વ્યવહાર કરો તોય અધ્યાત્મ માર્ગમાં, ભક્તિના માર્ગમાં ઈર્ષા ઓછી નથી હો. ભક્તિના માર્ગમાં અહંકાર ઓછો નથી. આ તુલસીદાસજીનો ગ્રંથ લોકો હળગાવા તૈયાર થયા હતા. કેમ? માર્ગ તો અધ્યાત્મનો છે, પણ તોય સાત્વિક ઈર્ષા છે, આધ્યાત્મિક અહંકાર છે. જે ક્રિયા કરવાથી અંતરમાં ટાઢક થાય એવું કામ જીવનમાં કરજો. ભક્તિ કરો તો ભગવાનને રાજી કરવા કરજો. દાન કરો, ભગવાનને રાજી કરવા કરજો. માળા કરો, ધ્યાન કરો, સેવા કરો, ભગવાનને રાજી કરવા કરજો. એ સિવાયનું બીજું કંઈ પણ ભળશે ને તો ભક્તિ હશે તો દુરાચાર દુષ્કર્મ થઈ જશે. આપણે વ્યવહારમાં ધંધામાં કોઈની જોડે ભાગીદારી છૂટી થઈ હોય અને પછી એક કથા બેહાડે એટલે એની કરતા મારે જોરદાર કરવું છે. ભલે છે સત્કર્મ, પણ ભાવ ભગવાનને રાજી કરવાનો છે ને તો ભક્તિ. બાકી એની કરતા સારું કરું જગતમાં વાહ વાહ કરી દઉં, આવો ભાવ આવ્યો ને તો ભક્તિ નહીં. ભલે કરજો પણ ભાવ શું રાખજો? મારે ભગવાનને રાજી કરવા છે. કોકને દેખાડવું છે એટલે નહીં, કોકને નીચું દેખાડવું છે એટલે નહીં, એને કર્યું એટલે મારે કરવું છે એમ નહીં. પ્રેરણા લેજો. એને કર્યું તો હું કરું, પણ શું કામ કરું? એની જેવો દેખાવા નહીં, દુનિયામાં એની વાહવા થાય છે મારી વાહવા થાય એટલે નહીં, ભગવાન રાજી થાય એટલે. અને પરમાત્માને રાજી કરવા જે કર્મ થશે ને એ અંતરમાં ટાઢક આપશે. તુલસીદાસજી કહ્યા ગ્રંથ હું જગતમાં નામના કીર્તિ યશ વૃદ્ધિ માટે નહીં, મારા અંતરમાં ટાઢક થાય એટલે લખું છું. અને જ્યારે ગ્રંથ પૂરો થયો ને તુલસીદાસજીએ છેલ્લો શબ્દ લખ્યો, પાયો પરમ વિશ્રામ. ગ્રંથ પૂરો થયો ને તે દિવસે તુલસીદાસજીને અંતરમાં પરમ શાંતિ એટલે થઈ, કારણ કે શરૂ કર્યું ત્યારે એટલે શરૂ કર્યું હતું કે મારા અંતરમાં ટાઢક થાય, મને સુખ થાય, એટલા માટે, બીજા કોઈને માટે નહીં. ને આ કથા સાંભળીએ ને ત્યારે એ વિચારીને સાંભળજો. કથા સાંભળવા શ્રોતા આવે ને બે પ્રકારના હોય. જેમ તમે કોઈ બહાર જાઓ ને તો એક એવો હોય કે જે ચિત્ર જુએ. કથા સાંભળો એટલે જે જે ઘટના ઘટતી હોય એ આપણી આંખ સામે બનતી હોય એવું આપણને કંઈક અનુભૂતિ થાય. જે શ્રોતા કથાને ચિત્રની જેમ જુએ ને એમાં હજી થોડીક ખામી. કેમ? તો કે જે ચિત્ર જુએ ને એ ચિત્રમાં ભૂલ કાઢે. સમજાય છે ને વાત? આપણો ફોટો પાડ્યો હોય અને બરોબર આમ આંખ બંધ હોય ત્યારે જ પાડ્યો હોય તો આપણે ફોટોગ્રાફરની ભૂલ કાઢીએ. આ 2 મિનિટ મોઢો પાડ્યો તો મારું મોઢું તો સારું આવે.
આપણે કોઈ પણ દ્રશ્ય જોઈએ ને ત્યારે આપણે દ્રશ્યની ભૂલ કાઢીએ. પણ કથાની બીજી રીતિ છે. કેટલાક કથા સાંભળે ને એ કથાને ચિત્ર જેવી નહીં, કથાને અરીસા જેવી જુએ. અને માણસ જ્યારે અરીસામાં જોવે ને ત્યારે અરીસાની ભૂલ ન કાઢે, ત્યારે માણસ પોતાની ભૂલ કાઢે. અરીસા સામે જોઈએ ને ત્યારે જે પણ ખામી હોય ને આપણે આપણી ખામી સુધારીએ. અરીસો બદલવા ગયા, અરીસામાં જરાક આપણું મોઢું કાળું દેખાતું હોય તો આપણે અરીસો બદલ્યો કે આ બદલી નાખો, નથી હારો. આ શાસ્ત્રને જયારે સાંભળીએ ને, તુલસીદાસજીએ આત્મ સુખ માટે આ ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ આપણે સાંભળીએ ત્યારે પણ આત્મ સુખ માટે, આત્મ ઉન્નતિ માટે સાંભળજો. આમાંથી મારા જીવનમાં હું કંઈક ફેર કરું એવા ભાવ સાથે ગ્રંથ સાંભળજો, કોઈકની માટે નહીં. નહીતર કથામાં મોટા ભાગે એવું થાય કે કથા સાંભળે ને એટલે માણસ બાજુવાળાને જ કોણી મારે, સાંભળ. એટલે આપણે એવું જ માની લીધું કે એની માટે જ છે, આપણી ઉપર તો કઈ છે નહીં. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા, આમ કહી તુલસીદાસજીએ ભગવાનને વંદન કર્યા. હવે તુલસીદાસજી વંદના પ્રકરણમાં પોતાના ગુરુને વંદન કરે છે. ભગવાન પછી બીજું સ્થાન તુલસીદાસજીએ ગુરુને આપ્યું છે. તુલસીદાસજીને થયું ગુરુને વંદન કરું, પણ પછી થયું કે ના, મારા ગુરુનું સ્થાન ક્યાં અને મારું સ્થાન ક્યાં? હું મારા ગુરુને વંદન કરવાને પાત્ર નથી, એટલે હું ગુરુના ચરણને વંદન કરું. ગુરુના ચરણને વંદન કરવાનો વિચાર કર્યા પછી તુલસીદાસજીને થયું ના, હું તો ગુરુના ચરણને પણ પાત્ર નથી. અને એટલે તુલસીદાસજીએ ગુરુની ચરણ રજને વંદન કર્યા. બંદો ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસયનુરાગા અમિયા મુરી માયા ચૂરન ચારો અમિયા મુરી માયા ચૂરન ચારો ભયહુ સકલ ભવ રૂજે પરિવારો બંદો ગુરુ પદ પદુમ પરાગા. ગોસ્વામી તુલસીદાસજીએ ગુરુદેવના ચરણમાં વંદન કર્યા છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે ગુરુની ચરણ રજને વંદન કર્યા છે. આપણી સંસ્કૃતિમાં
ચરણ રજનો બહુ મહિમા છે. હું કહું છું ને, દિવસે દિવસે આપણે આપણું ભૂલતા જઈએ છીએ. નહીંતર આપણે ઘરમાં દરરોજ માતા પિતાને, વડીલોને પગે લાગતા. પગે લાગતા એ ખાલી શારીરિક કસરત નહોતી. એમના ચરણમાં, વડીલોના, ભગવાનના, સત્પુરુષોના ચરણમાં ઝૂકવું, એ 3 અર્થ હતા. એક શારીરિક, બીજું આધ્યાત્મિક, અને ત્રીજું આ દિવ્ય કારણે એની ચરણ રજ. આપણે મંદિરે જઈએ છીએ ત્યારે, દર્શન કરવા જઈએ ને ત્યારે પગથિયાં પગે લાગતા જઈએ છીએ. આપણે જોયું, બાપ દાદાએ શીખવાડ્યું એટલે આપણે કર્યા કરીએ છીએ. પણ એનું કારણ શું છે જાણો છો? આપણે મંદિરે જઈએ ત્યારે મંદિરના પગથિયે પગે લાગીએ છીએ. પગથિયામાં શું છે ભાઈ? ભગવાન તો અંદર છે. અને ઘણી વાર તો મંદિરની બાજુમાં પગથિયા હોય. સામે હોય તો કદાચ આપણને ભગવાન દેખાતા હોય, મંદિરની બાજુમાં પગથિયા હોય તો આપણે પગે લાગતા જઈએ છીએ. કારણ એ મંદિરના પગથિયા ઉપર ભગવાનના ભક્તો ચાલ્યા હોય. એ ભગવાનના ભક્તોની ચરણ રજ એ પડી હોય. એ ચરણ રજ આપણે આંખે અડાડીએ, અને ચરણ રજ આંખે અડે તો એના વડે કરીને આપણી આંખ પવિત્ર થાય. અને આંખ પવિત્ર થાય તો જ મંદિરમાં રહેલા ભગવાન દેખાય. નહીતર મંદિરમાં મૂર્તિ દેખાય પણ ભગવાન દેખાય નહીં. આ બેમાં ફેર છે હો. જેમ શરીરમાં અને શરીરની અંદર રહેલા જીવમાં ફેર છે. શરીર દેખાય છે, જીવ દેખાતો નથી. એમાં ભગવાનની મૂર્તિ અને મૂર્તિમાં રહેલો ભગવાન, આમાં ફેર છે. મૂર્તિ હવને દેખાય છે. એ તો નાસ્તિક હોય તો એને મૂર્તિ દેખાય. વિદેશથી કોઈ ભૂરિયો આવે જેને ભગવાનમાં માનતો જ ન હોય તો એને મૂર્તિ તો દેખાય. પણ મૂર્તિમાં રહેલો ભગવાન કોને દેખાય? જેની દ્રષ્ટિ શુદ્ધ હોય ને. અને એટલે જ હનુમાન ચાલીસાના પ્રારંભમાં આવે છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુરુ સુધારી. ગુરુની ચરણ રજથી મારા મન રૂપી અરીસાને હું સ્વચ્છ કરું છું. આ ટેકનિકલી વાત ખોટી છે. અરીસા ઉપર ધૂળ નાખો તો અરીસો ચોખ્ખો થાય કે મેલો થાય? મેલો થાય. પણ ગુરુની ચરણ રજ એવી છે કે જેનાથી મન શુદ્ધ થાય છે. અને મન શુદ્ધ થાય ને તો ભગવાન દેખાય છે. ગુરુની ચરણોમાં ગોસ્વામી તુલસીદાસજીએ વંદના કરી છે. હવે આગળ વંદના પ્રકરણમાં એમણે સંતોને વંદન કર્યા. અરે દુર્જનોને, અસુરોને વંદન કર્યા છે. ભક્તોને વંદન કર્યા. લક્ષ્મણજીને, ભરતજીને, એક એકને વંદન કરીને છેલ્લે ગોસ્વામી તુલસીદાસજીએ સર્વેને વંદન કર્યા છે. સિયારામમય. આખું જગત ભગવાન શું કરે કે જેના હૃદયમાં ભગવાન આવે ને એને પછી કોઈ ખોટો લાગે જ નહીં. એક ફકીર કુરાન વાંચતો હતો. એ કુરાન વાંચતો હતો તો એને કુરાનમાં એક લીટી ઉપર ચોકડી મારી. આ બધાએ જોયું. હવે ભગવાનનું કોઈ પણ વાક્ય ચેકવું એ આધ્યાત્મિક રીતે પ્રભુનો દ્રોહ કહેવાય. બંધારણની કોઈ કલમ તમે ઉડાડી દો તે ગુનો છે. એમાં ભગવાનનું કોઈ પણ વાક્ય તમે ચેકો એટલે આધ્યાત્મિક રીતે પાપ કહેવાય. સૌ ભેગા થયા, ભેગા થઈને ફકીરને કીધું તમે કુરાનનું વાક્ય ચેકી નાખ્યું? તો કે હા. કેમ? હું વર્ષોથી કુરાન વાંચું છું કે એક લીટી મને ખોટી લાગી, મેં ચેકી નાખી. ભગવાનની કોઈ વાત ખોટી હોય જ નહીં, પણ મને ખોટી લાગી ને કઈ લીટી ખોટી લાગી? કુરાનમાં લખ્યું તું શૈતાનો સે નફરત કરો. ભક્ત હોય તો પ્રેમ કરજો, સત્સંગી હોય, સજ્જન હોય તેની સાથે પ્રીતિ રાખજો, દુર્જન હોય તો એનાથી દૂર રહેજો. શૈતાનો સે નફરત કરીને પર લીટી મારી દીધી. કેમ? આ વાતથી હું સહમત જ નથી. કેમ? તો કે જેના અંતરમાં ખુદા આવે ને એને બહાર બીજો કોઈ શૈતાન દેખાય જ નહીં.
જેના અંતરમાં રામ આવે ને જ્યાં જ્યાં દિશું ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે, એને જ્યાં જોવે ત્યાં પછી રામ જ દેખાય. નતરાજ તુલસીદાસજી વૃંદાવન ગયા, બાંકે બિહારીના મંદિરમાં ઉભા રહ્યા. ત્રિભંગ છટાધારી મુરલીધારી કૃષ્ણ કનૈયાને તુલસીદાસજીએ જોયો. તે દિવસે તુલસીદાસજીએ ભગવાનની મૂર્તિ સામે જોઈને કહ્યું, કા કહું છબી આજ કી ભલી બની મહારાજ, પર તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લિયો હાથ. આ મુરલી વાળાને માથું તુલસીદાસ ન નમાવે, ધનુષ વાળો હોય તો જ નમાવે. અને પછી ભગવાને તુલસીદાસજીની નિષ્ઠા ઉપર રામ રૂપે દર્શન આપ્યા. રામ અને કૃષ્ણ રૂપ જુદા, પણ તોય તુલસીદાસજી કે મુરલી વાળાને નમવામાં મજા નહીં, ધનુષ વાળો હોય તો નમું. એ જ તુલસીદાસજી હૃદયમાં રામ આવ્યા. આ માનસ લખવા બેઠા ને પછી ને બીજે ક્યાંય કશું દેખાયું જ નહીં. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સર્વેને વંદન કરી અને હવે તુલસીદાસજી કથાનો આરંભ કરશે. કથાના આરંભમાં સૌથી પહેલી કથા પ્રયાગની છે. પ્રયાગમાં ભરદ્વાજ મુનિનો આશ્રમ છે. ભરદ્વાજ મુનિના આશ્રમમાં એક વખત કુંભના પર્વે બીજા હજારો ઋષિ મુનિઓ આવ્યા છે. ભરદ્વાજ મુનિએ સર્વે ઋષિ મુનિઓને આગતા સ્વાગતા કરી, પોતાના આશ્રમમાં રાખ્યા. ઉત્સવ પૂર્ણ થયો. એક પછી એક મુનિ રજા લઈને જવા લાગ્યા. યાજ્ઞવલ્ક્ય મુનિને ભરદ્વાજ મુનિએ રજા ના આપી, બધા જતા રહ્યા. છેલ્લે યાજ્ઞવલ્ક્ય મુનિ એકલા રહ્યા. ત્યારે ભરદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક્ય મુનિના પગ પકડીને કહ્યું, ગુરુદેવ, વર્ષોથી મારા મનમાં એક આશંકા છે, આપ એનું નિવારણ કરો. શું આશંકા છે? ભરદ્વાજ મુનિ કહે, ગુરુદેવ, મારા મનમાં આશંકા એ છે, રામ કવન પ્રભુ પૂછું તોહી, આ રામ કોણ છે એ મને કહો. આ રામાયણની આખી કથાનો આરંભ ક્યાંથી છે? આ એક પ્રશ્નથી છે. રામ કવન પ્રભુ પૂછું તોહી, આ રામ કોણ છે એ મને કહો. અને ત્યારે હવે યાજ્ઞવલ્ક્ય મહારાજ ભરદ્વાજ મુનિને રામ કોણ છે એની કથા કહેશે. અને કથાઓ આપણે બપોર પછીના સત્રમાં શ્રવણ કરીશું.